સત્યા પોરા પોરાની અંદર મારા સાહેબ ધર્મી રાજા અને ધર્મી રાણી બે જણા ભગવાનના નામની ભક્તિ કરે ભગવાનના નામની ભક્તિ કરે અને કોઈને અન્નદાનનું દાન કરે અને હોના રૂપાનું દાન કરે કોકને કોક હોનાનું દાન કરે રૂપાનું દાન કરે પણ અન્નનું દાન કરે હવે જ્યારે એ રાજાનો દેહ ઘેડો થયો અને વૃદ્ધ શરીર આવ્યું એ વખતે રાજા મૃત્યુ પામ્યો રાજા મર્યો અને ભગવાનના દ્વારમાં અંદરાપરી મેં ગયો ત્યારે તો જઈને પછી ભગવાનને રચના કરે કે ભગવાન હવે ખાવાની ટાઈમ થાય એટલે ભૂખ તો લાગે ને સાહેબ ખાવાનો ટાઈમ છે એટલે ભગવાનની આરાધના કરે કે એ ભગવાન મેં તમારા નામની આખી જિંદગી મેં ભક્તિ કરી પણ હાડું મારું તો અહીં ઠેકોણું કશું મારા બેલેન્સ માં કોઈ ખાતું જ નથી તો કે ભાઈ તારું અનાજ બાબતનું તારું ખાતું ખાલી હે તે હોના રૂપાનું દાન કર્યું બરોબર પેલો હોનાનો બંગલો તારા માટે ઝખમખેલો પણ તારા માટે બાપડા બગીચા નથી કે આવીને તમારા માટે બધું તૈયાર થઈ જાય તે તો સૃષ્ટિ પર જે કર્યું એ તારા માટે એનું તૈયાર શું હે પણ બાકી હોય બીજું મળે અન્ન પોણે નહીં મળે પૂજ મળે રાજા પાછો ભગવાનને આરાધના કરે કે ભગવાન મને ખબર નથી કે આ સૃષ્ટિ પર જ્યાં પછી ભગવાનના ભક્તિ કર્યા પછી એના પાછળ સંતો ભક્તોને જમણવાર કરાવવું પડે ભજન કરાવવું પડે સારા ઘરનું વાસ્તુ હોય તો ભજન કરાવવું પડે 12 મહિનામાં એક વખત ભજન કરાવવું પડે ભજન સાથે સંતને હાથ કરાવવો પડે તો કે ભગવાને એમ કીધું એટલે પેલા ખબર પડી કે મને એક વખત મનુષ્યનો અવતાર આલો મનુષ્યનો અવતાર આલો તો આજુ કાર્ય હું કરું શકું અરે ભાઈ તું ભૂલી જતા કે ના અરે ભાઈ સૃષ્ટિ પર જેટલા જાય એટલા બધા ભૂલી જાય અને તને મોકલે તો તું પાછો ભૂલી જતા કે નહીં ભૂલું હા સાહેબ પાછો સૃષ્ટિ પર એને અવતાર ધારણ કર્યો અવતાર ધારણ કરીને બીજા અવતારમાં શેઠ સંઘર્ષના અવતારમાં ઉતર્યા હા અરે શેઠ રે સંઘર્ષા સંગડાવતે અવતાર ધારણ કરીને આયા હવે સંતો ભક્તોને જમાડવાનો એવો નિયમ લીધો મારા સાહેબ કે અન્ન આટલું પણ સંતને સાધુને મોગણને ભિખારીને આટલું પણ ખવાડ્યા વગર ખાવાનું આ કાયમનો નિયમ લીધો એક દંડનો નહીં કાયમ એવી ભક્તિ થાય બાપુ આપણે હમણાં જીરીત કરતો આપણે કસોટી આવી જતો બીજો પાછું કે તમારા ગેડિયા પેલું કરતા તમે ભક્તિ કરી દે મરી જાઓ આ તો માતા ઉઠીએ તમને તો ભાઈ ભક્તિ કરે કોઈ મરી જાય સાહેબ કોઈ નહીં મરે કોઈ ઇતિહાસ જ નથી એવો કે ભક્તિ કરવાથી સુખ મળે ભક્તિ કરવાથી દુઃખ કોઈ દાડો મળતું નથી દુઃખ મળતું તો લોકો ભક્તિ નહીં કરે સાહેબ આ સંતોના પુરાવા બોલે બધા હવે ખાવા પીવાનો નેમ લીધો
હવે શેઠ સંગાળ સાહેબ વિચાર કરે કે શેઠોણી તકા એક દાડાનો સમય છે ને ભગવાનને ખબર પડી કે આ બે જણા ખાવા સાધુડાને કે માગણ ભિખારીને જમાડ્યા વગર જમતા નથી. આજે નેમ ટેકમાં હાસા કે જૂઠા કોણોને પારખ તો મારે કરવી પડે. એમ કરીને એક દિવસના સમયમાં સાહેબ ભગવાનની જેવી કળા કરી. હા ઉત્તર દિશામાં વાલે સડાવો રે જેવી ધાર્યો પડે. વીજળી મરું હે. હવે શેઠોની ઘરમાં દોઈને બાયડે આવે, ઘરમાં દોઈને બાયડે આવે. શેઠોની કાકા શેઠ આ તો પેલા ખાવા પીવાનું નેમની ભક્તિ લીધી. હવે ખો તો હાથ દાળ બે ભેગા થઈએ હવે ચમતા હે. શેઠોની એક દાડો વેઠ્યું, બે દાડા વેઠ્યું, 3 દાડા સુધી હાથ દાળ નહીં હતી સાહેબ. ભૂખી ટકાય કોઈ નહીં. ગમે જેવી લડા સાહેબ 2 જણા લડાય તો ઘણું 2 દાડા બેઠે પછી ત્રીજે દાડા તો આપણે હોભળે તું મેળ કરવો જ પડે. એટલે હવે શેઠ કે શેઠોણી ઘરમાં બેસી રહ્યા તો સાધુ આવી વરસાદમાં તો નેહરે નહીં. આ તો ચોક આશ્રમમાં ચોક નેહાળેમાં ચોક પહેરી રહ્યો હે. એકાદ લાઈને ખવાડીને આપણે નેમ પૂરો કરીએ. એમ કરીને શેઠની શેઠોણી પાછા સાહેબ નેહર્યો પાછા પોણી હે પોણી આગળ શેઠ સંગળ સાવો હે સંગળાવો આની પાસે શેઠોણી કી પાછા તાકીને જોવાય. તાણી શેઠોણી હેઠી બાપડી જાય એ ભાઈ થી કમર થી મોડે મારે કોમ હે. શેઠોણી બોલી મારે કોમ. ઓ શેઠોણી તમે તો ભગત લોકો નો ખાટકી વાળા તમે શું કરવા આયા? એ આવું શકો હવે મોડી વાટી શું કરવા આયા? તો કે ભાઈ મારે એક મહેમાન આવી ગયો. એવો મહેમાન આવી ગયો હોય એટલે મહેમાન ના બદલે મારે આવવું પડ્યું હે. એમ તો કે મને સોનું આટલું સાગા નહીં મારા ભાઈ, આટલું કોઈ ચાલ નહીં. તને તું જે કે હું પૈસા હાલ દઉં.
કે એ પૈસા હું તને આલું, આટલું શાક બની તું હાલ. તો કે ભા હારું શેઠોણી, તમે કોક દાડો હો ને 60 દાડે કોક દાડા આયા હો, અમે આટલું શાક તમને ચો આલું, એટલે આટલું લીધું, મારા પૈસો જોઈતો નથી. એમ તો કે હો પૈસા હિસા લીધા નહીં. અને શેઠોણીને થાળી ખોખમાં ગાળી, અને પાસે શેઠોણી ઘર પણી વળી. હા અરે ખોખમાં થાળી રો ભાઈ ચાલે મારે ગોળપણી વળી એટલે નાળિયામાં પેલો સિયો ઉભો રેલો, એટલે પેલા સિયો પહોણ શેઠોણી આવી, હાટલાનો થાળી ખોખમાં અને હાટલાનો પાલે એમ ડોચેલો ને શેઠોણી ના બધે, ઓ શેઠોણી હું લાયો ઘંટે ફરી વળ્યો, પણ પેલો હાટલાનો શેડો ઉઘેડે નહીં. અને પછી એ વખતે શેઠોણી ભગવાનની આરાધના કરે કે ભગવાન આજે લાશ તારી થી જવાની, મારીથી જવાની, તારી લાશ જવાની હે. એમ તો કે ભગવાને અરજી શેઠોણી હોંભળી સાહેબ, હોંભળી એટલે અરજી હોંભળી. અરે ભલા ભગવાન ભલા દીનાનાથ શેઠોણી સાહેબ એ વખતે પછી આબરૂ જાય એમ કરીને શેઠોણી વિચાર કરે, હા શેઠોણી તો કરે પ્રભુનો રાજ બાવા, શેઠોણી તો કરે પ્રભુનો રાજ, ગારે ધણી રે લાજો મારી રાખજો, શેઠોણી તો કરે પ્રભુનો રાજ, શેઠોણી તો કરે પ્રભુનો રાજ, लगाओ तो मैं दादा तो मत रखो जनरेटर सामने हां लाइट तो फुल आई है अरे जनरेटर ले ये नो है डीजे है हां जो रेड मारी मेरा वो ओ साहब जो शेठोणी सटपट सात दिन घेराएगी एम शेठोणी कोई दिन आपड़ा आवे आपड़ा ले आवे ए भाई ना ले आवे आपड़ा तो आवा कोणती पे ले आवे शेठोणी सरणाळा सात घेराएगी અને જો કદીને આળુ માળુ કળબી વાળું શેઠો આમ પેરણ સોબના સાહેબ सब का लोग ने रोता न तो हमने तो तो कोई वो बनाया अतारे तो हां ये मटन बनाया ना अगर आपड़ा में नहीं रही आ ने पे ही जो तो जे डोफाई करता ने
ઈ આપણે તો આમ નતા પડી ગયા હતા એટલે અત્યારે બીજા એને એમ જતા ને આપણે હવે આળું માળું કોણ બે વાળો જોતો કરીને આટો કૂટો કરીને જોતો કરીને બનાવી દીધું એટલે પાછી થાળી પીરી અને મહારાજને કીધું પાછું આરાધના કરી અરે ઉઠો રે સાધુડા ઉઠો બરોબર આવું તમે મદની તમને કીધું થી આવું હું નીકું ઓ બાવજી શેઠોણી બે તો મહારાજ ને આગળ હાથ જોડીને આગળ પાછળ ફરી બાવજી હરાપ કરો થઈ તમે ખો હું અરે આવું હું નીકું તકે હું ખો બાવજી તમે તકે હું તો મોણ ખું મોણ ઓ બાપા હું ખો તકે મોણ અને એ મોણ તો કુડાલે પેલી જે વખતે શેઠોણીએ જે વખતે આરાધના કરી હતી એ વખતે શાકનો ફૂલો બનાવ્યો હતો ભગવાન જે પેલો સુરોએ રૂચી હતી અને શેઠોણીએ આબરૂ જવાની ભગવાનની આરાધના કરી એ જગ્યા ઉપર શાકનો ફૂલો બનાવ્યો હતો ભગવાન શાકનો ફૂલો બનાવ્યા પછી લોકોએ હું અફવા ઉડાડી કે શેઠોણી તો ભક્તોણીએ હે ભેગી ડાચડે તો અમે શાક લેતે જોયું હે શાક લઈને અમની પહોણ આવી હે અમે જોયું તાણે ફૂલો આ તો બેટી ઉડતો સકલો પાડે આ બહુ વિશેલી હે એમ અફવા ગામમાં ઉડી સાહેબ હવે એમ અફવા ઉડી એટલે લોકો ગામમાં કોકને ઘેર જાય તો શેઠોને મારવા દોડી તું મારા સિયાને ગમે તે કરી મારી બહેની ગમે તે કરી એમ કરી લોકો તો મારવા દોડી શેઠોને નેહરવા નથી જાય હવે પેલો મહારાજ કે હું તો મોણ ખું એમ કે તો મોણ પછી લોકો હું વાતો કરી કે આ પેલું ઢોરોમાં હતી અમે મોણમાં પેટી અમે પેલું ઢોરો બોકડો ને એવું લેતી અમે મોણ જોતી હેઠે લોકો મારી નાખી હવે કોઈને મોણ વેચવું હે એમ કોઈ કહેવાય સાહેબ હવે શેઠ એમ કે શેઠોણી કે શેઠોણી આ પૈસાનો કોથળો બદલીને જા તું ગામમાં અને કોઈને મોણ વેચવાનું હોય ઘેડું પાપું આજે મારે કાલે મારે લકબું ઘેર ભરી જાય તો તમને પૈસા લઈને બીજું ભાઈ કોઈને મોણ વેચવાનું હોય તો આપજો ગામમાં તારા બુઓ પડે શેઠ એટલો બાર તમારા મને જીવતી આપવા દે તકે તું હું કું એમ કરીને તારા પતિનું વચનનું પાલન તારે કરવું પડે ભલે માર પડે તો માર પણ હું બોલ્યું એટલે તારા વચનનું તારે પાલન કરવું પડે એમ હારું તારે જે થયું એ થાય એમ કરીને શેઠોણી ગોમબજી લે ભાઈ મોણ કોઈને મોણ વેચવાનું આજ મરે કાલ મરે એવું મોણ કોઈને વેચવાનું તો હું પૈસા જોઈએ એટલા આલું એમ કેતા તો પેલો હારા જવાને 10-15 ઉભા રહેલા બીજા કે સાંભળ્યું એટલે કાલે પમદાને બેટી શાક લઈને ખાતી આજે મોણ મોગે હે એ ઉભી રહે જંગલ સો ડંડા લઈને વહાં પડી જા તો જો શેઠોણી તોહી નાઠી પડા પાઠ થી ઘેરાઈ ગઈ શેઠ